राज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरण में कोटान कोट धर्म प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 24, चौपाई नंबर 22, प्रकरण नंबर 24, चौपाई नंबर 22 આપણે આવ્યા છે। હુકમ આયા તન મોમીનો લઈ અર્થ રૂજત ले इत लज्जत अर्स हक की क्यों हुक्म रहे सकत। આના પહેલા ગઈકાલ આપણે જોયું જે ત્રણ હુકમ ખરા ધનજીના ત્રણ હુકમ આપણે જોયા। जो कदी मोमिन तन में हुक्म, जो कदी मोमिन तन में हुक्म, अगली चौपाई, जो कदी मोमिन तन में हुक्म तो हुक्म भी रहे ना इत, क्यों ना रहे इत हुक्म, हुक्म हुक्म बिना क्यों फिरत। गई कालनी चौपाई है, हुक्म हुक्म बिना क्यों फिरत। तो अहींया जे त्रण हुक्म जे बताव्या, पहलो हुक्म, बीजो हुक्म અને ત્રીજો હુકમ। તો પહેલો હુકમ શું છે? તો ધનીની દિલની જે ઈચ્છા હતી સાહેબી બતાવવાની। હવે જે હુકમ એટલે હુકમ ન સમજો, એનો જેવો હુકમ હોય એ હુકમ ન સમજો, દિલની ઈચ્છા। કારણ કે જ્યાં ઈશ્ક છે, વાહિદત છે, ત્યાં હુકમ કદાપી ન હોય શકે, ત્યાં હુકમ કદાપી ન હોઈ શકે। એટલે જે દિલની જે ઈચ્છા છે એ હુકમ છે। એટલે રાજી મહારાજના દિલની અંદર જે ઈચ્છા થઈ કે આ રૂહો મારી સાહેબી શું છે આની શુદ્ધ નથી, મારે મારી સાહેબી બતાવવી પડશે। આ હુકમ જે છે એ હુકમ રાજી મહારાજ પોતાના ચરણોની અંદર બેસાડી રૂહોને અને બતાવી રહ્યા છે ખેલ। બીજો હુકમ, તે બીજો હુકમ શું છે? તો બીજો હુકમ રૂહોએ ઈચ્છા કરી, રૂહોના દિલની ઈચ્છા, રૂહોએ ઈચ્છા કરી, આ ખેલની અંદર આવ્યા। ધનીએ ના પાડી, ઈચ્છા કરી, ધનીના દિલમાં હતું। આપણે આ બધું આગળ જોઈ ગયા છે એટલે એને શોર્ટની અંદર બતાવું છું કે ધનીએ પોતાના દિલની અંદર ઈચ્છા કરી, રૂહોને એ ઈચ્છા ઉપજાડાવી, એટલે રૂહોના દિલની અંદર ઈચ્છા થઈ કે અમારે ખેલ જોવો છે। ધની આપણને ના કહી રહ્યા હતા ના જશો ના જશો, એ ખેલ જોવા જેવું નથી, અંદર ખાને તો જાય તો સારું। મના કિયા બેર બેર બેર, અને આપણે માંગ્યા ફેર ફેર। બીજો હવે રાજ્ય મહારાજને થયું કે આ રૂહો તો અહીંયા આવી છે, હવે જાગશે નહીં, તો એ જગાડવા આવ્યા, એ આપણને જગાડવા આવ્યા। આ ત્રીજો હુકમ। હવે જે દિલની અંદર ઈચ્છા થઈ એટલે કે જે જો કદી મોમિન તન મેં હુકમ, જો કદી મોમિન તન મેં હુકમ। હવે કયો હુકમ અહીંયા આગળ? આ ત્રણ હુકમ બતાયા, તો કયો હુકમ? રાજ્ય મહારાજના દિલની અંદર ઈચ્છા થઈ એ આપણને બતાવી રહ્યા છે, એક એ હુકમ। બીજો આપણે અહીંયા આવ્યા, આપણને ઈચ્છા થઈ આ ખેલ જોવો છે, આ બીજો હુકમ। ત્રીજો હુકમ કયો? તો છે રૂહ અલ્લાહ બની અને આપણને આ નિધ આપી રહ્યા છે। આ ત્રણ। હવે મોમીનના તનની અંદર, મોમીનના તનની અંદર આપણી ઈચ્છા આવેલી છે, આ એક હુકમ થયો। આપણા દિલની ઈચ્છા આવી છે, પરમધામની અંદર જે આપણી ઈચ્છા હતી, તો રાજ્ય મહારાજે આપણને અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આપણી સુરતા અહીંયા બેસાડી દીધી, ધની આપણી દ્રષ્ટિ ફેરવી દીધી આપણા દિલની ઈચ્છાને કારણે। હવે જો આપણી દિલની ઈચ્છા છે, આ આપણી દિલની ઈચ્છા છે, એટલે કે છે મોમિન તન,
જો કદી મોમીન તન મેં હુકમ, જો કદી મોમીન તન મેં હુકમ. હવે આ મોમીનના તનની અંદર આવ્યું ખરું, પણ અહીંયા આગળ કયો હુકમ આવ્યો? અહીંયા આગળ કયો હુકમ આવ્યો? તો હુકમ જે છે, જે રૂહ અલ્લાહ જો આપે આપણને, જે આપી રહ્યા છે, એ હુકમ લેતો રૂહ અલ્લાહ રાજી મહારાજ પરમધામની અંદર જે દેખાઈ રહ્યા છે, એ હુકમની વાત નથી. એ બતાવી રહ્યા છે, આ બ્રહ્માંડ બતાવી રહ્યા છે, એ હુકમ નથી. પણ જે આપણને આપી રહ્યા છે રૂહ અલ્લાહ, હવે એ જે હુકમ છે, એ હુકમ જો આપણા દિલની મોમીનના તનની અંદર આવે, કયું અત્યારે આ બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે, એ આની અંદર જો આવે, મીન્સ ધનીના વચનો જો આપણે સાંભળીએ અને એ જો આપણા દિલની અંદર આવે, તો હુકમ ભી રહે ના ઈત, તો હુકમ ભી રહે ના ઈત. એટલે ધની જે આપણને જે આપી રહ્યા છે, જો એ આપી રહ્યા છે, જો આપણા દિલની અંદર આવે, તો આ હુકમ રહે નહીં. તો કયો હુકમ ના રહે? તો આપણી દિલના ઈચ્છા સમાપ્ત થઈ જાય. ધનીના વચનો આપણે લઈએ, એક હુકમ છે હોય એ બતાવ્યો. તો ધનીના વચનો લઈએ, આપણા દિલની અંદર જો આવે, મોમીના દિલની, મોમીના તનની અંદર આવે ધનીના વચનો, અને એ લઈએ તો આપણી ઈચ્છા છે સમાપ્ત થઈ જાય. આપણી ઈચ્છા સમાપ્ત થઈ જાય. એટલે કે છે, સાંભળજો હવે, આ સમજાશે. જો કદી મોમીન તન મેં હુકમ, જો કદી મોમીન તન મેં હુકમ, તો કયો હુકમ? કે જે આપણને આપી રહ્યા છે એ હુકમ, બતાવી રહ્યા છે, હુકમની વાત નથી. પણ જે રૂહલ્લાહ બનીને આપણને ઇલમ દ્વારા જે આપી રહ્યા છે, એ હુકમ જો આપણા દિલની અંદર આવે, તો આપણા દિલની ઈચ્છા સમાપ્ત થઈ જાય, આ ખેલ જોવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય. તો હુકમ ભી રહે ના ઈત, તો હુકમ ભી રહે ના ઈત. અહીંયા એ હુકમ રહી ન શકે. ક્यों ના રહે ઈત હુકમ? હવે કે છે કે અહીંયા હુકમ કેવી રીતે ના રહે? કારણ કે ધની બતાવી રહ્યા છે, ધની અહીંયા બતાવી રહ્યા છે, એટલે કે છે ક્यों ના રહે હુકમ ઈત, કहीं કેમ ના રહે? પણ કે હુકમ 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 બિના ક્यों ફિરત? હુકમ હુકમ બિના ક્यों ફિરત? કે જ્યાં સુધી રૂહોના દિલની ઈચ્છા પૂર્ણ ન થાય, જ્યાં સુધી રૂહોની દ્રષ્ટિ માયામાંથી હટે નહીં, જ્યાં સુધી રૂહોના દિલની ઈચ્છા કે હવે ધામ જઈએ એ તડપ ન આવે, ત્યાં સુધી પાછા જઈએ, ત્યાં સુધી આપણે પાછું ન જવાય. અને આપણે બધા શું કહી રહ્યા છે? કે ધણીના હુકમથી આ ખડું છે, આ બ્રહ્માંડ ધણીના હુકમથી ખડું છે. ભલે આજે એક કે બે ચોપાઈ થાય, એનો અફસોસ નથી, પણ આ હુકમ શું છે સમજી લો. આપણે બધા શું કહીએ છીએ કે ધનીના હુકમથી કરી છે. ધની જયારે આપણને કહેતો, જયારે બોલાવે ત્યારે સાચા, ધનીએ રાત ખેંચીને રાખી છે. જો ધનીનો હુકમ ચાલતો હોત, જો ધનીનો હુકમ ચાલતો હોત, તો આપણા દિલને અડસકેને બિરાજમાન ન થયા. જો ધનીનો હુકમ ચાલતો હોત, તો તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય ન કરતા. જો ધનીનો હુકમ ચાલતો હોત, તો આપણી દ્રષ્ટિ ફેરવી દીધી હોત. કદાપી ન કરે. આશિક માસુક પર કદાપી હુકમ ન કરે. તારા દિલની ઈચ્છા તારે જે કંઈ કરવું હોય કર. ને તો ધની ક્યાંના આપણને ધામ લઈ ગયા હોત. 5મા દિવસની લીલાના અંત પછી આપણને ધામ લઈ ગયા હોત, પણ રાત્રિ ખેંચીને રાખી, મેરા અર્શ દિલ મોમીન કરી અને બધાના તનની અંદર બિરાજમાન થયા. શા માટે થયા? વિચારો તો ખરા. જો હુકમ જ કરવાનો હતો, પહેલા તનની અંદર લીલા થઈ ન જાય, બીજા તનની અંદર લીલા કરી, તો એમ જ આપણને લઈ ગયા હોત. પણ એક મોમીનના તનની અંદર બિરાજમાન થયા છે. હવે જો આપણા દિલની અંદર કોણ બિરાજમાન? મેરા અર્શ દિલ મોમીન, દિલમાં કોણ બિરાજમાન થાય?
હુકમ હોય એ બિરાજમાન થાય કે ઈશ્ક હોય એ બિરાજમાન થાય? વિચારો. જ્યાં સુધી આપણા દિલની ઈચ્છા મીન્સ હુકમ આપણી દિલની ઈચ્છા ન ફરે ત્યાં સુધી ધામ જવાશે નહીં. એટલે હુકમ હુકમ બિના, જે છેલ્લું ચોપાય ને, હુકમ હુકમ બિના ક્यों ફિરત. આપણી દિલની ઈચ્છા ફરશે તો ધામ જવાશે. હુકમ આયા તન મોમીનો, હુકમ આયા તન મોમીનો, લઈ અસરુ હુજ્જત. હુકમ આયા તન મોમીનો. કયો હુકમ? જો કદી મોમીન તન में હુકમ. કયો હુકમ? રૂહ અલ્લાહ જે લઈને આવ્યા છે એ હુકમ. તો એ જે દિલની ઈચ્છા છે, જે ઇલમ લઈને આવ્યા કે આ રૂહો જાગશે નહીં, શું કરું તો રૂહો જાગે, જે એ હુકમ છે એ લઈને જે આવ્યા છે એ જો આપણા દિલની અંદર આવે તો. લેકિન જે હુકમ આયા તન મોમીનો, લઈ અસરુ હુજ્જત, લઈ અસરુ હુજ્જત, કે પાકું પરમધામ લઈને અહીં આવ્યા છે. પરમધામની રૂહોની જે સાહેબી હતી એ બધું જ લઈને આવ્યા છે અહીંયા આગળ. ले इत लज्जत अर्श हक की, ले इत लज्जत अर्श हक की, કે એ હુકમથી, એ ઇલમથી આપણે અહીંયા બેઠા બેઠા ધામના બધા જ સુખો નો અનુભવ કરી રહ્યા છે. ધામના બધા જ સુખોનો અનુભવ કરી રહ્યા છે. લેકે છે લે इत लज्जत अर्श हक की, क्या हुक्म रहे सकत. જે ચોથું ચરણ જે બતાવી રહ્યા છે એ બહુ જ મહત્વનું છે. અહીંયા બે હુકમ બતાવ્યા, પહેલી ચરણમાં હુકમ અને છેલ્લા ચરણની અંદર હુકમ. તો ક્યાં હુકમ રહે સકત. સુંદર સાથ, આ જે હુકમ છે ને સમજવા હોય ને, આ હુકમ શું છે સમજવા હોય, ધનીના ઈશારા શું છે સમજવા હોય ને, તો સાથે સાથે આપણે વાણી ખોલીને બેસો બધા સુંદર સાથ, તો સમજાશે વધારે. સાંભળ્યા કરતો તમે આપણે વાણી ખોલીને બેસીશું તો વધારે સમજાશે. આ સમય ક્યાં હુકમ રહે સકત. હવે કે છે આ હુકમ કેવી રીતે રહી શકે? તો કયો હુકમ રહી ના શકે? તો કે છે કે હવે કે આપણા દિલની જે ઈચ્છા છે એ ઈચ્છા અહીં કેવી રીતે રહી શકે? સાંભળજો, હુકમ આયા તન મોમીનો. ફરી એકવાર, હુકમ આયા તન મોમીનો. કયો હુકમ આવ્યો? કે જે રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે, રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે ઇલમ દ્વારા, જો એ આપણા દિલની અંદર આવે તો લઈ અર્શ રૂહ હુજ્જત. શું લઈને આવ્યા છે એ હુકમ પર? શું છે? તો પરમધામની આપણી રેણી આખું પરમધામ લઈને આવેલા છે. પરમધામની આપણી વાતો લઈને આવેલા છે આ ઇલમ દ્વારા. ઇલમની અંદર આ બધું જ આવેલું છે. હવે કે છે જો અહીંયા એ આવે તો, અને એ આપણા દિલની અંદર આવે તો ધામની લજ્જત છે એ આપણે અહીંયા બેઠા બેઠા લઈશું. લેકિન છે લે ઇત લજ્જત અર્શ હક કી, લે ઇત લજ્જત અર્શ હક કી. પરમધામના બધા જ સુખનો આપણે અનુભવ અહીંયા કરી રહીશું, અનુભવ કરીશું. હવે જો પરમધામના બધા સુખોનો અનુભવ અહીંયા બેઠા બેઠા કરીએ તો પછી આપણા દિલની ઈચ્છા ફરે કે નહીં કે ભાઈ અહીંયા શા માટે રહીએ, આપણે ધામના જઈએ પાછા. હવે ધનીને મળવાની તડપ ના આવે. ધનીને મળવા તડપ આવે તો આપણે ધામ પાછા ના જઈએ. તો કે છે તો ક્યાં હુકમ રહે સકત, ક્યાં હુકમ રહે સકત. આપણી પછી દિલની ઈચ્છા જે છે, જે ઈચ્છા હતી આ ખેલ જોવાની રહે ખરી? એટલે એ હુકમ કે છે કે એ હુકમ કઈ રીતે રહી શકે? પછી શું કરે કે ધામ જવું છે. એ હુકમ સોબી માસૂક કા,
એ હુકમ સોબી માસુક, એ હુકમ કયો હુકમ કે આપણા દિલની ઈચ્છા ફેરવી, એ પણ હુકમ ધનીનો છે એમ કે છે. કેમ કે રૂહ અલ્લાહે ઇલમ દ્વારા આપણને આ બધું નીત આપી. એટલે કે છે એ હુકમ સોબી માસુક કા સો ક્યો જુદાગી સહે. અહીંયા આગળ ધનના બે ઇશારા છે. એ હુકમ સોબી માસુક કા, કે આ જે હુકમ છે એ પણ ધનીનો હુકમ છે. કયો? ધનીની પોતાની સાહેબી બતાવવાનો. ધનીની પોતાની સાહેબી બતાવવાનો. અને પેલો પણ ધનીનો હુકમ છે. રૂહ અલ્લાહ લઈને આવ્યા. ફક્ત એક જ હુકમ એ ધનીનો નથી. આમ જોવા જઈએ તો એ પણ ધનીનો હુકમ છે. એ પણ ધનીના દિલની ઈચ્છા છે કે મારી રૂહને હું સાહેબી બતાવું, અને એ માંગ્યું છે આપણે. એટલે જે હુકમ છે એ હુકમ વાસ્તવની અંદર ધનીના છે. આશિકને કદાપી ઈચ્છા થાય નહીં. આપણે તો ધની સાથે ઓતપ્રોત હતા. આપણે તો પરમધામની અંદર ધની સાથે ઓતપ્રોત હતા. આપણને કઈ ઈચ્છા થઈ? એ પુરુષ જોયો આપણે પરમધામની અંદર કે તમે કહેતા તમે એકલા છો, તો પુરુષ છે કોણ? શું લીલા કરે છે? એ ક્યારે? કે ધનીના પ્રયોજનથી એને અક્ષર બ્રહ્મને આપણે બતાવ્યા ત્યારે. નહીં તો રોજ અક્ષર બ્રહ્મ સવારે ચાંદની ચોકની અંદર દર્શન કરીને પાછા જતા હતા. રોજ. પણ એ દિવસે શા માટે બતાવ્યા? વિચાર આની પર વિચાર કરો. એટલે કે છે એ હુકમ સોબી માસુક કા, એ હુકમ સોબી માસુક કા, સો ક્યો જુદાગી સહે. રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હતી. હવે એ દિલની ઈચ્છા કોને થાય? કે જેમની પાસે દિલ હોય એમને માટે થાય. જેમની પાસે દિલ હોય એના માટે થાય. તો પછી કે એ કેવી રીતે સહન કરી શકે? એ જુદાગી કેવી રીતે સહન કરી શકે? એટલે આશિક અને માસુક બંને જુદા ન પડી શકે. કદાપી જુદા ન પડે. એટલે ખિલવત વાહિદત શુદ્ધ સુન, ખિલવત વાહિદત શુદ્ધ સુન, પલ એક ના રહે. જે રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે, રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે, એટલે કે છે એ હુકમ સોબી માસુક કા, સો ક્યો જુદાગી સહે. કેમ ન જાય જુદાગી? શું કારણ છે? રૂહ અલ્લાહ કેમ અહીંયા લઈને આવ્યા? કેમ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા? શું કારણ છે એની પાછળનું? ધની આશિક છે એટલા માટે. ધની આશિક છે એટલા માટે. પણ અહીંયા શું કહ્યું છે? સો એ હુકમ સોબી માસુક કા. આપણને અહીંયા આગળ ઈશારો કરી રહ્યા છે આશિકનો, કે આશિકનો જે દાવો હતો, ભાઈ તે તો માંગ્યું કે આ ખેલ જોવાનો, પણ તેમ છતાં કે હું આ બધું તને બતાવી રહ્યો છું. એટલે માસુક આપી રહ્યા છે આપણને. ધની આપણને આપી રહ્યા છે. હવે પરમધામની અંદર વાહિદત છે, એક દિલી છે. એટલે કે છે ખિલવત વાહિદત શુદ્ધ સુન, ખિલવત વાહિદત શુદ્ધ સુન. કે ઇલમ દ્વારા આપણને આ બધી શુદ્ધ પડી. આપણે બધા એક જ છીએ. આપણો પરિવાર છે, અસલ પરિવાર. નકલી પરિવારની વાત નથી. અસલ પરિવાર, અસલું પરિવાર. રાજ્ય સામાજન્ય રૂહ, આ જે પરિવાર છે, વાહિદત અને એક દિલી છે પરમધામની અંદર. તો આ સાંભળીને પલ એક ના રહે, પલ એક ના રહે. શું ના રહે? આ હુકમ એક પલ માટે પણ ન રહે. રૂહની દિલની ઈચ્છા અહીંયા રહેવાની ન થાય. પછી આ કહે છે પલ એક ના રહે.
પણ ક્યારે આપણે ચિત્તમાં ચેતો રે સુંદર સાથજી જે છે ને, આપણે ચિત્તની અંદર ચેતીએ ત્યારે. હવે ચિત્ત છે શું? આપણે બોલતા તો બોલી જઈએ છીએ બધું, કે ચિત્ત છે શું? તો આપણે કહીએ છીએ ને, ધ્યાનથી સાંભળો અને ચિત્તમાં લેજો. આપણે કહીએ છીએ, બધું કહીએ, ઘણું બધું કહીએ છીએ, બોલતા બોલી જઈએ છીએ આપણે. તો આ ચિત્ત છે શું? આપણે કહીએ ચિત્ત ચોક્કસ કરો, ચિત્ત ચોક્કસ કરો. આ જે મન શુદ્ધિ છે, મનની શુદ્ધિ એ ચિત્ત છે. આ મન બધે ભટકી રહ્યું છે અને સ્થિર થાય એ ચિત્ત છે. બાહ્ય દ્રષ્ટિથી જે કંઈક કરી રહ્યા છે આપણે, બાહ્ય દ્રષ્ટિથી જે કંઈક કરી રહ્યા છે એ બીજું કશું જ નથી કરતા. આ જે મન છે એ મનને સ્થિર કરવા માટે કરી રહ્યા છે. બાહ્ય દ્રષ્ટિથી જે કંઈક કરી રહ્યા છે. અને જો એકવાર મન સ્થિર થઈ ગયું, ચિત્ત શુદ્ધિના કારણો છે. જો એકવાર ચિત્ત ચોક્કસ થઈ ગયું, એકવાર ચિત્ત ચોક્કસ થઈ ગયું, તો આ નિધ છે એ આવતો વાર નહીં લાગે. એટલે જે કંઈક કરવું હોય એ કરો, જે કંઈક કરવું હોય એ કરો. સંસારનું કરો, માયાનું કરો, અથવા ધનીનું કરો. જે કંઈક તમે કરવું હોય એ કરો. પણ આ કરતા કરતા જો તમારું જે મન છે, મન સ્થિર થશે, ચિત્ત શુદ્ધ થશે, ત્યારે મન શુદ્ધ થશે. જે કચરો બધો બહાર નીકળશે ત્યારે મન શુદ્ધ થશે. અને જો એ મન શુદ્ધ થયું, આપણું ચિત્ત ચોક્કસ થઈ ગયું, તો એ ચિત્ત પ્રજ્ઞા બની જશે. એ ચિત્ત પ્રજ્ઞા બની જશે. આપણે શું, હજુ શું થાય છે? આપણે બધાને, હું પણ તમારી સાથે જુદો નથી, કે થોડો સમય ધનીના અને બીજી જ પલે આપણે ત્યાં માયામાં હોઈએ. બીજી જ પલે માયામાં હોઈએ. એ નહીં, સતત ધનીના એની અંદર. એટલે અસ્થિર પ્રજ્ઞા છે. થોડો સમય, થોડો ક્યારે ખબર, ક્યારે જતું રહે ખબર ન પડે. કારણ કે ચિત્ત નથી આપણું ચોક્કસ, એટલા માટે. અને એ જો સ્થિર પ્રજ્ઞા બની, સ્થિર પ્રજ્ઞા, તો આપણું આજ્ઞા ચક્ર ખુલી જશે. અને એ જો આજ્ઞા ચક્ર ખુલી ગયું, એ બ્રહ્મ દ્વાર છે. આજ્ઞા ચક્ર એ બ્રહ્મ દ્વાર છે. અને એ ખુલી ગયું, તો આ બધી જ નિધ મળશે. વાર નહીં લાગે. જ્યાં સુધી આપણું આજ્ઞા ચક્ર ન ખુલે, જ્યાં સુધી આપણું આજ્ઞા ચક્ર ન ખુલે, ત્યાં સુધી દિલ, એ આજ્ઞા ચક્ર શું છે? દિલના દરવાજા ખુલ્યા, એ બરોબર છે. દિલના દરવાજા ખુલી ગયા, ભીતરની મુસાફરી શરૂ થઈ ગઈ. અને ત્યાં તો ધની બિરાજમાન છે. એટલે ચિત્તમાં ચેતો રે સુંદર સાથ. ફરતું બધે બંધ કરો, તો પછી રૂ કેવી રીતે રહી શકે? એમ જો ધનીના આનંદ આપણને મળતો હોય, ધામની લીલાનો આનંદ મળતો હોય, અનુભવ કરતા હોય, તો લે ઈત લજ્જત અર્થ હક કી, લે ઈત લજ્જત અર્થ હકી, તો ક્યાં હુકમ રહે સકત? તો એ હુકમ કેવી રીતે રહી શકે? આપણા દિલની ઈચ્છા કેવી રીતે રહી શકે? પછી આપણા ઘરે જ ના જઈએ? એટલે ખિલવત વાહેદત શુદ્ધ સુન, ખિલવત વાહેદત શુદ્ધ સુન, લે ઈત લજ્જત અર્થ હક કી, તો ક્યાં રહે શકે હુકમ? કેવી રીતે રહી શકે હુકમ? અહીંયા આગળ પછી આપણી દિલની ઈચ્છા કેવી રીતે રહી શકે? કે પરમધામની અંદર તો વાહેદત એક દિલી છે. પરમધામની અંદર તો સુખ સુખ છે. આપણી ઈચ્છા થાય એ પ્રમાણે હાજર થઈ જાય. આ બધી વાતો આપણે સાંભળીએ, પરમધામની લજ્જત આપણે અહીંયા લેતા હોઈએ, તો પછી આપણા દિલની ઈચ્છા ફરે કે ન ફરે?
તો પછી આપણા દિલની ઈચ્છા ફરે કે ન ફરે? અહીંયાથી ધામ જવાની આપણને ચટપટી દેખાય ના થાય, પણ એ થતું નથી. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે આપણા દિલની અંદર આ કચરો ભરેલો છે. આ કચરો છે, બીજું કશું નથી. આ જે છે એ કચરો છે, બીજું કશું જ નથી. એ કશું જ નથી આવવાનું સાથે. આની પણ શુદ્ધ છે આપણી, આપણને આની પણ શુદ્ધ છે. એવું ના માનશો કે નથી શુદ્ધ. એકલા હાથે આવ્યા હતા ને એકલા હાથે ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાનું છે. કશું જ નથી આવવાનું સાથે. આની પણ સમજ છે, છતાં આપણે વળગેલા રહીએ છીએ. ए हुक्म तीन मासूक का, ए हुक्म तीन मासूक का, ए हुक्म तीन मासूक का, जो आप उलट हुआ आशिक, जो आप उलट हुआ आशिक, सो हुक्म विरहा न सहे बिना मासूक एक पलक. ए हुक्म तीन मासूक का, કે આ જે હુકમ છે, આ જે દિલની ઈચ્છા કોની છે? રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે કે મારી રૂહને હું કંઈક આપું. હવે પેલો હુકમ કામ નથી કરતો. જે બતાવી રહ્યો છે એ હુકમ અહીંયા કામ નથી કરતો. એ તો એનું કામ બજાવી રહ્યો છે, બતાવી રહ્યો છે આપણને. સતત આપણી સુરતા ત્યાંથી ન હટે. સાંભળજો સુંદર સાથ, ધણીએ ખેલ કેવો બનાવ્યો છે કે ધની પરમધામની અંદર આપણને આ ખેલ બતાવી રહ્યા છે. આપણી સુરતા ન તૂટે, આ ખેલમાંથી આપણી સુરતા ન તૂટે એટલા માટે જે વજૂદ પર આપણને બેસાડ્યા છે એ વજૂદ પર લાનત લગાડેલી છે. દજ્જાલને બેસાડી દીધો છે, આપણી સુરતા ન તૂટે એટલા માટે. એટલે એ હુકમ એનું કામ બજાવી રહ્યો છે. જે બીજો હુકમ ખરો, જે રૂહ અલ્લાહ અહીંયા લઈને આવ્યા, એમની દિલની ઈચ્છા કઈ હું નહીં દઉં તો રૂહ જાગશે કેવી રીતે? તો એ લઈને જે આવ્યા, ઇલમ વાણી લઈને જે આવ્યા, એ હુકમ જે માસુકનો જે હુકમ છે, હવે એ હુકમ જો આપણા દિલની અંદર આવે, એ હુકમ આપણા દિલની અંદર આવે એટલે કે છે એ હુકમ તીન માસુક કા, રાજ્ય મહારાજનો હુકમ છે કે આ બધી આપણને નીંદ આપી રહ્યા છે. પેલો હુકમ તો કશું કરતો નથી. જે બતાવી રહ્યો છે એ કશું નથી કરતો. હવે એનું કામ પતી ગયું કે બતાવવાનું, અને આમાંથી ન હટે એટલા માટે પબ્લિશને બેસાડી દીધો. આ હુકમ આટલું જ કાર્ય છે, એ હુકમનું કાર્ય. હવે જે બીજા બે હુકમ રહ્યા કે રૂહ અલ્લાહ આપણને જે આપી રહ્યા છે એ હુકમ અને આપણા દિલની ઈચ્છા, આ બે હુકમ રહ્યા બાકી. ધણી આપણા દિલની અંદર અર્શ કેને બિરાજમાન છે, એટલે માસુક બનીને આ બધી નીંદ આપી રહ્યા છે. કોને? આશિકને આપી રહ્યા છે. જો આપ ઉલટ હુઆ આશિક, જો આપ ઉલટ હુઆ આશિક, સાંભળજો અહીંયા આગળ, અહીંયા આના બે અર્થ કરો. જો આપ ઉલટ હુઆ આશિક, કે રાજ્ય મહારાજ આપણને, આપણે આશિકનો દાવો પરમધામની અંદર કર્યો હતો, તે માસુક બનીને બધું લઈને આવ્યા. પણ શું થયું? કેમ લઈને આવ્યા? કે ધણી આશિક છે એટલા માટે લઈને આવ્યા. ધણી આશિક છે એટલા માટે લઈને એક એનો અર્થ થઈ જાય. બીજો અર્થ, જો આપ ઉલટ હોય આશિક, કે તમે જે આશિકનો જે દાવો કર્યો હતો, અહીંયા આગળ માસુક બનીને બેસી ગયા છે. એટલે આપ ઉલટ હોય આશિક, અહીંયા આગળ માસુક બનીને બેસી ગયા છે. શું? શા માટે માસુક બનીને બેસી ગયા છે? પાછળ શું, એનું કારણ શું છે? કે ધનીની જે મહેર છે એ મહેર લઈ રહ્યા છે. ધનીની મહેર લઈ રહ્યા છે, પણ આની પર વિચારતા નથી આપણે.
આની પર વિચારતા નથી. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. તો આ મહેર કરી રહ્યું છે કોણ? તો માસુક કરી રહ્યા છે. આશિક બની અને માસુક કરી રહ્યા છે. આપણા માટે હસી છે. આશિક બનીને અરે માસુક હતા, એ માસુક છે, આશિક બની અને આ કરી રહ્યા છે. કારણ કે પરમધામની અંદર આપણો દાવો આશિકનો દાવો છે. હવે આશિક છે એ મહેર લે કે મહેર આપે? જે પ્રેમ કરે છે, જે પ્રેમ કરે એને આશિક કહેવાય, અને જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. તો આપણે ધનીને પ્રેમ કરીએ છીએ કે ધની આપણને પ્રેમ કરે છે? જાતે વિચારો. હોય તો ધની આપણને પ્રેમ કરતા હતા એટલા માટે માસુક હતા. તો એ માસુક ઉલટ થઈ આશિક બની આપણા દિલની અંદર વિરાજમાન થાય ને આ બધી નીંદ આપી રહ્યા છે. સરળ અને સિમ્પલ. આ હુકમ તો તમે જ્યાં સુધી આ હુકમ દિલમાં ચોક્કસ ન થાય ત્યાં સુધી આ બધા ગોટાળા થશે. આશિક અને માસુક ન સમજાય, આ હુકમ ન સમજાય ત્યાં સુધી બેસક ન થાવ, આ હુકમથી બેસક ન થાવ ત્યાં સુધી ધામ ન જવાય. સમજો. અને ક્યારે થશો બેસક? દિલના દરવાજે ખોલી દો, બેસક થઈ જશું ઓટોમેટિક. અને આ હુકમની અંદર ન પડવું હોય તો સિમ્પલ છે. ધની જે આપણને આપી રહ્યા છે એ આપી દઈ આપણી દ્રષ્ટિ માયામાંથી હટાવી અને ધામની અંદર રાખો અને ધામમાં જાગૃત થઈ જઈશું. દિલ સાથે ઉત્પ્રોત કરો તો જાગૃત થઈ જઈશું. આ હુકમની અંદર ન પડશો. એ હુકમ જ છે, એ હુકમ જ છે, પણ એની અંદર ન પડશો. કારણ કે ધની આપણને જે આપી રહ્યા છે હુકમ છે. આપણે જે લઈ રહ્યા છે અને આપણી દ્રષ્ટિ માયામાંથી હટી અને ધામની અંદર ગઈ એ હુકમ છે. પણ આ હુકમ આવે છે અને આપણે બધા અટવાઈ જઈએ છીએ. તો એ ના અટવાય તો સરળ ને સિમ્પલ કે ધની જે આપણને આપી રહ્યા છે એ આપણે લઈ આપણી દ્રષ્ટિ માયામાંથી હટાવી ધામની અંદર લાવીએ, દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય તો ધનીના દીદાર થશે. પર આત્મ જોઈશું અને અહીંયાથી જવાની ઈચ્છા સમાપ્ત થઈ જશે. તો પછી આ હુકમ કેવી રીતે રહી શકે? આપણી ઈચ્છા, આપણી આત્મ અહીંયા કેવી રીતે રહી શકે? એ હુકમ છે. સરળ ને સિમ્પલ છે. એ હુકમતીના માસુક કા, એ હુકમતીના માસુક રાજ્ય મહારાજ જ છે. એ રાજ્ય મહારાજનો જ હુકમ છે. એટલે કે છે એ હુકમતીના માસુક કા જો આપ ઉલટ હુઆ આશિક, આશિક બનીને આપણને આપી રહ્યા છે ઉલટ થઈને. સો હુકમ વિરહા ન સહે, તો હુકમ વિરહા ન સહે. હવે જે આ હુકમ છે એ કયો હુકમ? તો હુકમ વિરહા ન સહે. રાજ્ય મહારાજ આશિક બનીને અહીં આવ્યા છે, આપણને આ નીંદ આપી રહ્યા છે. આપણા દિલની અંદર ધની બિરાજમાન છે અને આ બધી નીંદ આપણને આપી રહ્યા છે. તો એ હુકમ જે છે, કયો હુકમ જે ધની આપી રહ્યા છે એ હુકમ છે. એ આ હુકમ કેવી રીતે સહન કરી શકે? કોણ? રૂહ કેવી રીતે સહન કરી શકે? રૂહના દિલની અંદર તડપ આવે. ધનીના વચનો કહેવાનો મતલબ કે ધનીના વચનો સાંભળી અને જો એની રહેણીની અંદર જો આપણે આવ્યા હોઈએ તો પછી આપણે અહીંયા રહેવાની ઈચ્છા થાય ખરી? રૂહ તડપે. એટલે કે છે સો હુકમ વિરહા ન સહે. બિના માસુક એક પલક. આપણી દ્રષ્ટિ પછી આશિક બન્યા હોય તો આ જે છે એ આપણી દ્રષ્ટિ આ માયામાં ન રહે. ક્યો રહે? ધનીના ચરણોની અંદર, ધામ અને ધામની લીલાઓની અંદર. ધામ અને ધામની લીલાઓની અંદર નીચે ભાવાર્થ ગમે તે હોય એ સમયે એ સુંદર સાથને જે કંઈક મળ્યું હોય, જે કંઈક ધનીની ઈચ્છા હોય એ પ્રમાણે મળ્યું છે. આપણને આ ધન્યા બતાવી રહ્યા છે. પછી ધનીનો વિયોગ આપણાથી સહન થાય ખરો? કારણ કે આશિક બન્યા. આશિક બનીને લીધેલું છે, માસુક બનીને લીધું નથી. ઉત્પ્રોત થઈને લીધું છે. ઉત્પ્રોત. એ અર્શ બકા બાતે સુન કે
એ અર્શ બકા આ જે છે ને આ મારફત છે આ એ अर्श बका बातें सुन के एक पलक न रहे अरवाहे रूह हुक्म राखे आड़ा पट दे हक इत लज्जत दिखाया चाहे અહીંયા એક હુકમ છે આવે પાછો હુકમ શું છે શા માટે આપણને અહીં રાખ્યા છે એ अर्श बका बातें सुन के आगे परमधामनी જે આ વાતો છે આ સાંભળી અહીંયા રૂહ કેવી રીતે રહી શકે ધની જે આપણને આપી રહ્યા છે ઇલમ દ્વારા એટલે કે છે એ अर्श बका बात सुन के આપી રહ્યા છે બતાવી રહ્યા છે એ નહીં એટલે ધની જે આપણને આપી રહ્યા છે આ વાતોને આપણે એનું મંથન કરીશું એને વલોવીશું તો એનું બાતન શું છે એ સમજાશે તો પછી રૂહ અહીંયા રહે ખરી તો એક પલક રહે એક પલક ન રહે અરવાહે આપણી દ્રષ્ટિ અહીંયા રહે ખરી માયાની અંદર વિચારો આપણી દ્રષ્ટિ માયામાં ન રહે છતાં પણ આપણે બધા માયામાં છીએ એટલે ધનીના વચનો ખોટા નથી તો આપણે શું કરી રહ્યા છે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે એની પર વિચાર કરો જાતે ધની તો એવું કહે છે કે આપણે ધામની વાતો સાંભળીએ તો પછી આપણી અહીં આત્મા આપણી જે અરવા છે એ ત્યાં જવા માટે તડપી રહે એ તડપ આવે છે પહેલા પહેલી આટલું તો વિચારો સુંદર સાથ આટલું વિચારો એ તડપ આવે છે પહેલી આપણને ધનીને મળવાની એ તડપ આવે ક્યારે એ તડપ આવે ક્યારે તો અહીંની ઈચ્છાઓ બધી પૂર્ણ થાય ત્યારે આ ઈચ્છાઓથી ધરાવો ત્યારે ને આ ઈચ્છાઓથી નથી ધરાવતા ત્યાં શું આપણે બધા આ માયાની ઈચ્છાઓથી જ નથી ધરાતા આપણી નજર છે એ માયામાંથી હટતી નથી કારણ કે ઈચ્છાઓ તૃપ્ત થતી નથી એટલા માટે આ કરું ને પેલું કરું ને આ કરું ને પેલું કરું ને મને આણે આ કહ્યું ને મારી આ સાહેબી છે ને મારી આ છે ને ગુજરગી લઈને બેઠેલા છે ક્યાંથી ઈચ્છાઓ સમાપ્ત જો તન ખડું થઈ ગયું છે હજુ આપણું બધાનું તન ખડું રહ્યું છે તો ધામની વાતો આપણે સાંભળીએ जो अर्श बका बातों सुन के एक पलक न रहे अरवा है एक पल અહીંયા અરવા ન રહી શકે જો પરમધામની અરવા હોય તો માયાની હોય તો એનો પ્રોબ્લેમ નથી પણ ધામની અરવા હોય આ દિલમાં ચોટ લાગવી જોઈએ આપણને જ્યારે કોઈ ધની આપણને માસુક કે ને ધની આપણને માસુક કે ને તો આપણને કેવું લાગે પરમધામની અંદર કહ્યું ભાઈ તમારા કરતા મારો ઈશ્ક વધારે છે તો આપણે ઈશ્ક રબત કરી બેઠા ને અહીંયા આવ્યા હવે અહીંયા આગળ આવીને ધની આપણને આશિક કે તો આશિક તો હજુ બન્યા નથી અને આશિક કહી રહ્યા છે તો આપણે લજ્જતથી આપણું મું છે ને ઊંચું પણ ન થઈ શકે અને જેને સમજ ન પડી હોય એ કે ભાઈ હા મને આશિક કયો એનો આનંદ લે પણ જે સમજ્યા છે ડૂબ્યા છે એ આંખ ઊંચી કરીને ન જોઈ શકે એટલે એ अर्थ बका बातें सुन के एक पलक न रहे अरवाहे एक पल न रहे अरवाहे આ વાતો સાંભળીને જો આપણી દ્રષ્ટિ જો માયાની અંદર રહેતી હોય તો આપણે કઈક ભૂલ કરી રહ્યા છીએ બે વસ્તુ બની શકે આની અંદર બે વસ્તુ બની શકે જો પરમધામની વાતો સાંભળી અને જો આપણી અરવા જે છે આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ ધામ અને ધામની લીલાઓની અંદર ના જતી હોય તો બે વસ્તુ બની શકે કે કહો તો આપણે બ્રહ્મ સૃષ્ટિ નથી
કહો તો આપણે કંઈક કરી રહ્યા છીએ, ખોટું કરી રહ્યા છીએ. જો બ્રહ્મ સૃષ્ટિ ન હોય તો આ જે વાતું છે આપણને સાંભળવાનું ન મળે. આની અંદર વળગેલા ન રહીએ આપણે. હવે જો આની અંદર વળગેલા છીએ તો આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ, કારણ કે આપણે બધાનો દાવો બ્રહ્મ સૃષ્ટિનો છે. તો આપણે કંઈક ખોટું કરી રહ્યા, તો શું ખોટું કરી રહ્યા છે? જાતે વિચારો, જાતે મંથન કરો, જાતે વિચારો કે શું હજુ ખોટું છે, શું ભૂલ છે, કેમ ધની સાથે મને તડપ આવતી નથી, એ દર્દ કેમ ઉત્પન્ન થતું નથી? જાતે વિચારો, મળશે, અવશ્ય જવાબ મળશે. આજે ને કાલે અવશ્ય મળશે. શા માટે ધની આપણને આટલું બારીક બારીક બતાવી રહ્યા છે? કે આટલું સમજી જાણી અને એ તડપ કેમ નથી આવતી ધામ જવાની? એ પલક ન રહે અરવાહે, પણ રૂહો હુકમ રાખે આડા પટ દે. રૂહો હુકમ રાખે આડા પટ દે. હવે કે છે હુકમે રાખેલું છે, તો એના બે અર્થ છે. અહીંયા આગળ બે અર્થ છે કે રૂહોને રાજ્ય મહારાજે અહીંયા એમના હુકમથી રાખેલા છે. પહેલો અર્થ, જાહેરી અર્થ લઈએ તો જો પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય, પરમધામની હોય અને ઘરની વાતો કઈ સાંભળી હોય, ધામ અને ધામની લીલાઓ જો એમણે સાંભળી હોય, તો અરવા અહીંયા રહી ન શકે. પણ એ રૂહને રાજ્ય મહારાજે પોતાના હુકમથી રાખેલી છે, પોતાની મરજીથી રાખી છે. તો કેવી રીતે? તો અજાજિલને લાનત આપી અને અબલીસને બેસાડ્યો છે. એક આ ધની પોતાની ઈચ્છાથી રાખે છે. અહીંયા આપણું જે ટાસ્ક છે, આપણને જે આ ખેલની અંદર આવેલા છે, એ ખેલને વધારે ગાઢો બનાવવા માટે, આપણો ઈશ્ક છે વધારે ગાઢો બનાવવા માટે, આ ખેલની વધારે લજ્જત મળે એટલા માટે અજાજિલને લાનત આપીને અબલીસને બેસાડેલો છે, અને એટલા માટે તન ખરું રાખ્યું છે. બીજી રીતે કહીએ તો કે આપણો જે ઈશ્ક રબદ છે, પરમધામનો જે ઈશ્ક રબદ છે, અને જે આશિકનો જે દાવો કરેલો છે, આપણી હસી માટે આ ખેલ રાખ્યો છે, અને એના માટે અજાજિલને લાનત આપીને બેસાડે છે. આ તન પર અબલીસને બેસાડી દીધો છે કે આશિકનો દાવો હતો. હવે જો રાજ્ય મહારાજે જો આ ન કર્યું હોત, દજ્જાલને ન બેસાડ્યો હોત, તો આ વાત સાંભળીને રૂહ એક પલ માટે ન રહી શકે. પણ કહેવાનો મતલબ કે આટલું બધું આપણે સાંભળીએ છીએ, આટલું બધું સાંભળીએ છીએ, બારીકમાં બારીક વાત, છતાં પણ આપણે માયાથી અલગ નથી થતા. એની પાછળનું કારણ પેલો દજ્જાલ બેઠો છે. એ જો પરમધામની અરવા હોય તો એક પલ માટે ન રહી શકે. હવે એ દજ્જાલ પર આપણે વિજય મેળવવાનો છે પહેલું, અને દજ્જાલ પર જ્યારે વિજય મેળવીશું ત્યારે આ બાજુ જઈશું. હવે એ ક્યારે મળે? એ દજ્જાલ પર વિજય મળે ક્યારે? કારણ કે દજ્જાલ બેસાડી દીધો છે. તો એ દજ્જાલ પરથી આપણને વિજય મળે ક્યારે? તો એ વિજય મળે કે આપણી દ્રષ્ટિ છે, એ આપણી દ્રષ્ટિ છે ત્યાંથી ખસેડી અને વાળી અને ધામ અને ધામની લીલાઓની અંદર લઈ જઈએ, તો ઓટોમેટિક એ માયા છૂટી જશે, એની પર વિજય મળી જશે ઓટોમેટિક. ધામ અને ધામની લીલાઓની અંદર મગ્ન રહો. એટલે કે જે રૂહો હુકમ રાખે પટ આડા દે. રૂહો, હવે એક આ વાત સમજાવી, આ એક હુકમ છે. હવે બીજો શું છે કે રૂહો હુકમ રાખે આડા પટ દે. એટલે રૂહોને રાજ્ય મહારાજ રાખી રહ્યા છે, કારણ કે અબલીસને બેસાડીને. એક આ વાત. હવે બીજો કયો
કે રૂહોના દિલની ઈચ્છા ફરતી નથી. રૂહોને જે બતાવી રહ્યા છે એ જ જોઈ રહ્યા છે, જે આપી રહ્યા છે એ લેતા નથી. આ હુકમ રાખી રહ્યો છે અહીંયા. આનો બીજો અર્થ કે ધણી આપણને જે બતાવી રહ્યા છે એને વળગીને આપણે બેસી ગયા છીએ. જેની જે આપી રહ્યા છે એને લેતા નથી. એટલે કે જે રૂહ છે એ પોતાનો હુકમ બદલતી, પોતાના દિલની ઈચ્છા નથી બદલતી, એના માટે ખડા છે. બીજો અર્થ આ થયો. એટલે કે જે રૂહો હુકમ રાખે, આડા પટ દે. ખરેખર રાજ્ય મહારાજે રાખેલું ત્યાં વિચાર કરો તમે. ખરેખર રાખેલું છે કે ધણીના હુકમથી ખડું છે? ખરેખર ધણીના હુકમથી ખડું છે? ના, આપણે આમાંથી ધરાયા નથી. એટલે खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आगे तुझसे पूछे बोल तेरी रजा क्या है. એ કેમ નથી થતું? આપણે આપણા દિલની ઈચ્છા ફેરવતા કેમ નથી? ધણીના દીદાર કેમ ન થાય? ધણીના દીદાર કેમ ન થાય? ધણીએ કહ્યું મેરા અર્શ દિલ મોમિન કરીને આપણા દિલની અંદર બિરાજમાન છે, તો ધણીના દીદાર કેમ ન થાય? એટલા બુલંદ કેમ નથી બનતા આપણે? અને બસ કહી રહ્યા છે ધણીના હુકમથી કર્યું છે, આ છે જે કંઈ કરી રહ્યા છે ધણી કરી રહ્યા છે. આપણે છે ને લાચાર બની અને ધણી પાસે માગી રહ્યા છે, ખેલતો બંધ કરો, આ કરો, તે કરો. આશિક બન્યા છે, આશિકનો દાવો છે, તો આશિકી નિભાવો ને. માસુક એની જાતે બધું આપશે. માસુક બધું એની જાતે આપશે. માસુક સાથે ઓતપ્રોત થઈ જાઓ ને. જેમ માયાની સાથે આપણે ઓતપ્રોત થઈ ગયા છે, એને ઉલટાવી દો અને ધણી સાથે ઓતપ્રોત થઈ જાઓ ને. ધામ અને ધામની લીલાઓની અંદર ઓતપ્રોત થઈ જાઓ, બધું જ મળશે. દિલ સાથે આપણી સુરતાને ઓતપ્રોત નહીં કરીએ, દિલ સાથે આપણી સુરતાને ઓતપ્રોત નહીં કરીએ, મીન્સ દિલ કે છે એ પ્રમાણે નહીં ચાલીએ, તો કદાપી ધણી નહીં મળે. ભલે 400 વર્ષ થાય, 4000 વર્ષ થશે, 4000 વર્ષ થશે, છતાં પણ નહીં મળે. વિચાર્યો આની પર વિચાર કરો. એટલે રૂહ હુકમ રાખે, આડા પટ દે. ધણીએ તો કહ્યું આપણી હસી માટે, આશિકનો દાવો કર્યો તો એટલા માટે અબલીસને બેસાડી દીધો. પણ એ હુકમને ન ફેરવીએ તો આપણે આશિક કેવા? ધણીના હુકમને ફરી શકે? હા, ફેરવી શકો તમે. આપણે ધણીના હુકમને ફેરવી શકીએ. ધણીનો હુકમ બદલાય? અવશ્ય બદલાય. ઉદાહરણ સરસ આપું. ઉદાહરણ, બાળક મસ્તી કરી રહ્યો છે. સાંભળજો, બાળક મસ્તી કરી રહ્યો છે. માતા કહે છે તું ના કરીશ, ન કરીશ, ન કરીશ. સાંભળતો નથી બાળક. હવે માતાએ હુકમ લઈને ગઈ, વેલણ લઈને ગઈ, બસ હવે એને 2-3 આપું. સાંભળતો નથી ને આપું. પણ જયારે વેલણ લઈને જાય છે, ગુસ્સેથી જાય છે, પણ એ જ બાળક જયારે એ બાળક માતા સામે હસીને જોવે છે અને એ જોવે છે તો માતાનો ગુસ્સો કઈ જાય છે? ઓગળી જાય કે ના ઓગળી જાય? વેલણ ભોંય મૂકી દે. એટલે જે માતાનો જે હુકમ છે એ માતાનો હુકમ બાળક બદલી શકે છે, તો ધણીનો હુકમ આપણે કેમ ન બદલી શકીએ? ધણીનો હુકમ અવશ્ય બદલાય, પણ એ આશિક બનો, એ આશિકી નિભાવ ત્યારે બદલાય, એ વગર ન બદલાય. એ વગર કદાપી ન બદલાય. ધણી તમારે 102 અજમાવી લો કહ્યું તું, ધણી એક જ વાર આપણને અજમાવી લીધા અને આપણે અહીંયા મેર કરવા બેસી ગયા, અરજીઓ કરવા બેસી ગયા છે. આવા આશિક છે આપણે. આ જયારે આપણે જોઈશું ને, પરમધામની અંદર જાગૃત થઈને જોઈશું ને, તો આપણે આ બધું કરી રહ્યા હતા, આપણા જ કાર્ય પર આપણને હસી આવશે. આપણા જ કાર્ય પર.
હાય હાય મેં આ શું કર્યું, કેવો પસ્તાવો થશે. આ બધી રીલ ખુલવાની છે, આ બધી રીલ આપણી ખુલવાની છે. એટલે ચેત સકો સો ચેત્યો. હસી ન કરાવો. રૂહો હુકમ રાખે આડા પટ દે. કોણે રાખ્યો છે? હવે આડો પટ કોણે કર્યો છે? આપણે કર્યો છે કે ધનીએ કર્યો છે? ધની કહે છે મેં તો મેરા દઈ ચૂકી. ધનીએ કહી દીધું મેરા અર્શ દિલ મોમીન. ધનીએ કહી દીધું તું એક વાર મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. શું હવે બાકી રહ્યું? ધનીએ તો બધું આપી દીધું. मैं तो मेरा दे चुकी पर तूने न लिया. तुम न पहचानो तो मैं क्या करूं. तुमको इश्क उपजाओ ने करूं तो अनेक उपाय. ધનીએ બધું જ આપી દીધું. તો હવે ધનીનો હુકમ કેવી રીતે ખડો રાખ્યો છે? વજૂદ કેવી રીતે ધનીએ ખડો રાખ્યો છે? એ પટ આપણી જાતે રાખેલો છે, આપણી જાતે કરેલો છે. આ પડદો આપણી જાતે કરાયો છે. અને ધનીને કહે છે પડદા હટા કે દેખ લો હમ તુમ જુદા નહીં હે. પડદો ધનીને નથી હટાવવાનો, પડદો આપણે હટાવવાનો છે. તેમ છતાં આપણે કહીએ છીએ ધનીને કે પડદા હટા કે દેખ લો હમ તુમ જુદા નહીં. ધનીને પડદો હટાવવાનો હોત તો પછી આપણે તો શા માટે પડદો ફાર્મસી આપી શા માટે? વિચારો ને. જો ધનીને જ પડદો હટાવવાનો હોત તો આ ઇલમ શા માટે લઈને આવ્યા હોત? વિચાર વિચાર વિચારવા પર વિચાર નથી કરતા કેમ? જો ધનીને જ બધું કરવાનું હોત તો તુમકો ઇશ્ક ઉપજાઓને કરું છું અનેક ઉપાય શા માટે કરતા હોત? શા માટે આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા? આનું પર વિચાર નથી કરતા ને. બસ ધનીના હુકમથી કરું છે, ધનીના હુકમથી. એકે પકડાયું ને બીજાએ ઝાલી લીધું. છોડતા જ નથી એને આપણે. આશિકનો દાવો કરે છે તો આશિક નિભાવો. આશિક બનો ને. જાતે માસુક બધું છોડી દેશે, બધું જે પકડી રાખ્યું છે બધું છોડી દેશે. ધનીએ પોતાના દિલની વાતો પણ આપણને બતાવી દીધી. હક્કે દિલ કી બારીકિયા પણ બતાવી દીધી. તો હક્કે દિલ કી બારીકિયાની અંદર આ હુકમ ન જોઈ શક્યા તમે? જો ધનીના દિલની બારીકિયા આપણે જોઈ શક્યા, ધનીના દિલની અંદર આપણે એન્ટર થયા, હક્કે દિલ કી બારીકિયા આપણને જો ન સમજાય અને છતો કહે કે ધનીના હુકમથી કરું છે, હુકમથી કરું છે, તો કેવી રીતે? એક બાજુ દાવો કરીએ છીએ કે હક્કે દિલ કી બારીકિયા બધી સમજી ગયા આપણે, અને બીજી બાજુ કહીએ છીએ કે ધનીના હુકમથી કરું છે. તો ધનીના દિલની અંદર કયો હુકમ જોયો આપણે? ધનીના દિલની અંદર કયો હુકમ જોયો આપણે? તુમકો ઇશ્ક ઉપજાઓને કરું છે અનેક ઉપાય. ધનીના દિલની ઈચ્છા તો આ છે, અને બીજી બાજુ કહો છો ધનીના હુકમથી ખડું છે. વિચારો ને સુંદર સાથ. ધનીના દિલની ઈચ્છા શું છે? કે મારી રૂહ જાગીને ક્યારે પરમધામ પાછી આવે. આ ઈચ્છા છે. ધનીની ઈચ્છા છે. તો હવે આ પટ આડો કોણે કરેલો છે? આપણે કર્યો છે કે ધનીએ કરેલો છે? ધનીએ તો કહ્યું હું તો સહેરાગ સે પણ નજદીક છું. પણ આ પડદો ખોલીએ તારે ને, એ પડદો આપણાથી ખુલતો નથી. નહીં તો ધની સહેરાગ સે પણ નજદીક છે. રૂહો હુકમ રાખે આડા પટ દે. હવે રૂહો હુકમ રાખે આખું એક સાથે લખો તો સમજાશે. કે રૂહો હુકમ રાખે આડા પટ દે, આના બે અર્થ થાય છે. રૂહોએ રાખેલો છે આડો પડદો, રૂહોએ રાખેલો છે. અને બીજી બાજુ ધનીએ રાખ્યો છે આપણે જે આશિકનો જે દાવો કર્યો છે એની હસી માટે અબલીસને બેસાડેલો છે. બે અર્થ થાય છે. रूह हुक्म राखे आड़ा पट दे, हक हक इत लज्जत दिखाया चाहे. ધનીએ એનું કારણ પણ બતાવી દીધું. ધનીએ રાખ્યા છે એની પાછળનું ધનીએ કારણ બતાવી દીધું કે પરમધામની લજ્જત તમને અહીંયા મળે. હક ઈત લજ્જત દિખાયા ચાહે. હવે અહીંયા જે છે ને આ લજ્જત ના બે અર્થ થાય છે.
અહીંયા પણ બે અર્થ થાય છે. હક ઈત લજ્જત દિખાયા ચાહે. તો પહેલો જે અર્થ છે એ કયો? શા માટે રાખ્યું છે? કે ધની પોતાની સાહેબી બતાવી રહ્યા છે. એટલે ઈત હની અને હક ઈત લજ્જત. ઈત મીન્સ આ બ્રહ્માંડની અંદર લજ્જત પોતાની સાહેબી બતાવવા ચાહી રહ્યા છે, એટલા માટે બતાવી રહ્યા છે. એક આ અર્થ થાય. બીજો અર્થ કે અહીંયા તમે આયા છો, ભૂલી ગયા છો, તો ધામની બધી લજ્જત છે એ લજ્જત બતાવી રહ્યા છે. જો જાગૃત થઈને પાછા કરતા રહે તો અહીંયા આગળ બેઠા બેઠા ધામની લજ્જત ન મળત. એટલે આ બ્રહ્માંડની અંદર બેઠા બેઠા ધામના સુખ આપવા માટે આ તન ખડું રાખ્યું છે. ધનના હુકમથી આ તન ખડું છે. આ બે અર્થ થાય. આપણને કયો લાગુ પડે છે જાતે જાતે લઈ લેવાનો. હવે આપણને કયો લાગુ પડે છે એ જોઈ લો. કે ધની જે બતાવી રહ્યા છે એ લાગુ પડે છે, કે ધની જે આપી રહ્યા છે એ લજ્જત લેવી છે, કે ધની બતાવી રહ્યા છે એ લજ્જત લેવી છે. આપણને જે લાગુ પડે જાતે લઈ લેવાનો. આ બે અર્થ થાય છે. એટલે કે છે હક ઈત લજ્જત દિખાયા ચાહે. ધની જે બતાવી રહ્યા છે, ધામની અંદર જે બતાવી રહ્યા છે, જે લજ્જત આપી રહ્યા છે, ધનીની સાહેબી જે બતાવી રહ્યા છે એ લજ્જત લેવી છે, કે ધની જે આપી રહ્યા છે એની અંદર ડૂબી અને પરમધામની લજ્જત લેવી છે? કઈ લજ્જત લેવી છે? આ મોડેથી તો બોલીએ છીએ આપી રહ્યા છે, માયા તો છૂટતી નથી આપણાથી બધાથી. બસ ધામ જવું છે બધાને, ધામનો દાવો કર્યો છે બધાએ. આપણે બધાએ ધામનો પરમ સૃષ્ટિનો દાવો કર્યો છે. કશું છોડવું નથી. હસવું ને લોટ ફાકો બંને એક સાથે ન થઈ શકે. દૂધમાં ને દહીંમાં પગ ન રખાય. આપણે બંનેમાં કશું છોડવું નથી ને ધની મેળવવા છે. આશિક ક્યારે બને? પ્રીતમનો પ્યાર ક્યારે મળે? જ્યારે દીકરી છે ઘર છોડીને જાય ત્યારે પ્રીતમનો પ્રેમ મળે, એ વગર ન મળે. માતા પિતાને રાખવા હોય અને એના પ્રીતમનો, એના આશિકનો જે પ્રેમ જીતતો હોય એ બંને જીતતો હોય તો બંને કસાયમાં મજા નથી. બેમાંથી એકને છોડવું પડે, છોડવું પડે અને છોડવું પડે. અને ધનીનો ઈશ્ક જોઈતો હોય તો આ માયાને છોડવી પડશે. આમાં કોઈ સંશય નથી. દિલમાં કશું ન રાખો. તમે જુઓ જે પરમહંસ બધા થઈ ગયા છે, જુઓ શું કર્યું છે એમણે. એમની બીતક જુઓ. આપણી બીતક જે છે, બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ છે, એમની અંદર જુઓ. પણ જેમને મળ્યું છે બધા જુઓ તમે. તો આપણને કેમ નથી મળતું? સાંભળીને બસ પથ્થર જેવા થઈ ગયા છે આપણે. એક કાને સાંભળો, બીજા કાને બહાર. 2 કલાક કે 2 દિવસ પછી પૂછીશું ધણીનો હુકમ શું છે, તો કશું નહીં. આપણે બધું ગતું રહ્યું. કારણ કે આને વલોવાનું નથી. આપણે અંદર મંથન નથી કરતા જાતે, અંદર ડૂબતા નથી જાતે, આની પર વિચાર નથી કરતા. વિચાર. હક ઈત લજ્જત દિખાયા ચાહે. તો બે લજ્જત બતાવી, જે જોઈતી હોય લો આપણી જાતે. રો હક પે માગી લજ્જત, રો હક પે માગી લજ્જત, તો ક્યા રહે દેખે બિગાર. કોટી ગુની દિખાવે લજ્જત, જો રૂહો માગી પ્યાર કર. ક્યો? હવે જો વિચારો. આપણે માગી છે તો આપણે શા માટે? તમે આપણે તો લજ્જત માગી, ધણી તો ધણીને આપી રહ્યા છે કોટી ગુની. અને લજ્જતમાંથી બહાર ન નીકળીએ એટલા માટે અબલીસને પણ બેસાડી દીધો છે. એટલે ત્યાં માગી છે ને, તું જોયા કર આ લજ્જત. લેકિન જે રૂહો હક પે માગી લજ્જત, જોયા કર તારી જાતે. અને એ માટે અબલીસને પણ બેસાડી દીધો. એટલે રૂહે હક પે માગી લજ્જત,
તો ક્યાં રહે દેખે બિગર. તમે કહેતા હતા દુઃખ તો અમે જોયું નહીં. તમે ધની કહેતા હતા દુઃખ તો અમે જોયું નહીં. ત્રીજી વાર ત્રીજા બ્રહ્માંડની અંદર શા માટે આવ્યા? ધનીના દિલની ઈચ્છા તો હતી, પણ રૂહ પાસે મંગાવ્યું. તમે કહેતા હતા દુઃખ તો અમે જોયું નહીં. તો દુઃખ કેવું તો દુઃખ જોવા આયા. હવે ધની કે છે તારે દુઃખ જોવું છે ને તો જોતું. એટલે આ ખેલની અંદર જે લજ્જત મળે એટલા માટે શું કર્યું? ઉપર અબલીસને બેસાડ્યો. માગી એના કરતા 10 ગણી વધારે, 100 ગણી વધારે, કરોડો ગણી વધારે આપી દીધી. જોયા કર. કોટી ગુણી દિખાવે લજ્જત, કોટી ગુણી દિખાવે લજ્જત. નહીં તો આ ઇલમ વાણી છે, આ બ્રહ્મ વાણી છે, એ બ્રહ્મ વાણી મુર્દા પણ કબરમાંથી બેઠા થઈ જાય. મીન્સ ગમે તેવો નાસ્તિક હોય એ આસ્તિક બની જાય. પણ આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, છતાં પણ ધામ જતા નથી. આપણી દ્રષ્ટિ ત્યાં નથી જતી. આવી વાણી છે. એક વાર સાંભળી લે, એક વાર આ બ્રહ્મ વાણીને સાંભળી લે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થાય. આટલું બળ છે આ વાણીની અંદર. 84 લાખ યોનિમાંથી મુક્ત, જન્મના ચક્કરમાંથી મુક્ત થઈ જશે. અખંડ બહિષ્ઠી મળી જશે. અને આપણે હજારો વાર સાંભળીશું, આપણે હજારો વાર સાંભળીશું, પણ આપણી દ્રષ્ટિ આમાંથી ખસી અને ધામની લીલાઓમાં નહીં જાય. હસીનો ખેલ છે. આ હસી છે આપણે. વિચાર વિચાર વિચાર્યો, વિચાર વિચાર વિચાર્યો, પણ આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરે ત્યારે આ બધા જ ધનીના જે બધા જ પોતાના હથિયારો છે ને નીચે મૂકી જાય. આ બધો જે ધનીનો ખેલ છે ને એક પલની અંદર સમાપ્ત થઈ જાય. ક્યારે? આત્મ બળ કરે ત્યારે. માતા સખ્ત થઈ અને બાળકને, માતા સખ્ત થઈ અને બાળકને બધું કહી રહ્યા છે, હુકમ આપી રહ્યા છે. પણ માતા જે બાળક હસી જાય તો માતાનું જે સત્તાય છે એ છૂટી જાય. તરત એક પલ ન લાગે. એમ જ્યારે રૂહ જ્યારે બળ કરે છે, રૂહ જ્યારે બળ કરે ત્યારે તેના બધા હથિયાર. આટલા ધનિકો મળશે. એક વાર ખરા દિલથી મને પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. હું તો સહેરાગ સે પણ નજદીક છું. પણ ક્યારે? આત્મ બળ કરે ત્યારે. નહીં તો ધની દેખાય નહીં. रूह हक पे मांगी लज्जत, रूह हक पे मांगी लज्जत, सो क्यों रहे देखे बिगर. कोटि गुनी दिखावे लज्जत, जो रूह मांगी प्यारा कर. રૂહે પ્યારથી જે માગી છે લજ્જત, તો કોટી ગુણી બતાવે છે કે નથી બતાવતી? અને એ લજ્જતની અંદર આપણે એટલા ડૂબ્યા છે, એટલા ડૂબ્યા છે કે ધની જે આપણને આપી રહ્યા છે એનું ભાન નથી રહેતું. એને છે ને ધનીના વચનોને વિચારવાનો આપણી પાસે સમય નથી, એને વાગોળવાનો સમય નથી, એને સાંભળવાનો સમય નથી. વાગોળવાનો વિચારવાના સમયની વાત તો એક બાજુ રહી, એ તો દૂરની વાત છે. એને સાંભળવાનો સમય નથી. ધની સાથે બેસીને વાત કરવાનો સમય નથી આપણી પાસે. ક્યાં સુધી આપણે આ જયરામ કંસારાની જેમ આ કોટા એને ટીપ ટીપ કરીશું, કોન્સર્ટ ટીપ ટીપ કરીશું? ક્યાં સુધી? ચેત શકો સુચેતીઓ. વિચારો, આ બળ આત્મને કેમ નથી મળતું? પ્રશ્ન આ છે કે આત્મને આ બળ કેમ નથી મળતું? કારણ શું છે? જો ધનીના વચનોને એક ચિત્તથી આપણે સાંભળીએ તો આ બળ અવશ્ય મળે, આમાં કોઈ સંશય નથી. પણ એ બળ આપણને મળતું નથી. શું કારણ છે? કે ધનીના વચનો આપણે સાંભળીએ છીએ અને આની પર આપણે વિચાર નથી કરતા, મંથન નથી કરતા, ડૂબતા નથી. વિચાર વિચાર, ધની વારે ઘડે કે છે વિચાર વિચાર વિચાર્યો. તો કે શું કરી રહીશું તું? આનો તો વિચાર કરતું. તું કોણ છે? સોનાની ઝાર પાણીમાં શા માટે નાખી રહી છે? વિચારો.
જ્યાં સુધી ન વિચારીએ ત્યાં સુધી બસ માયામાં રહો. આ ધણી જે બતાવી રહ્યા છે ને જોયા કરો, નિરખ્યા કરો, આનંદ આવી રહ્યો છે. જ્યારે હાથ પગ ચાલી રહ્યા છે, આનંદ આવી રહ્યો છે, એટલે માયાની અંદર મગ્ન છે આપણે. અને જ્યારે હાથ પગ ચાલતા બંધ થશે ત્યારે ધણી મને લઈ લે, ધણી મને લઈ લે કરીશું. ધણી કે છે તું તેની ત્યાં જ રહે. ધણી સાંભળે પછી તમારી અરજી. આશિક બનો તો ધણીને કહેવાની જરૂર જ નથી. આશિક બનીશું તો ધણીને કહેવાની જરૂર જ નથી. એમની જાતે બોલાવશે ધણી. ધણી એમની જાતે બોલાવશે. કશું કહેવાની જરૂર નથી આશિક બનીશું તો. અરજીઓ કોણ કરી રહ્યું છે? આપણે જેણે મક્કારી છુપાવી છે એ કરી રહ્યા છે. કશું કરવું નથી એ કરી રહ્યા છે. અરજી કરી રહ્યા છે. શા માટે અરજી કરવાની? આશિક કદાપી માસૂમને કહે તું આમ કર. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. रूह पे मांगी लज्जत सो क्यों रहे देखे बिगर, कोटि गुनी दिखावे लज्जत जो रूह मांगी प्यार कर, जो रूह मांगी प्यार कर. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી.